ધાનપુરના રૈયાવાણ ગામે સરલાબેન ભીમસિંહભાઈ પરમારના પાક્કા મકાનમાં ચોર ટોળકે બકોર ઉપાડી 2,50,000નો હાથફેરો કર્યો। રક્ષાબંધન પહેલા ચોર લૂંટારૂ ટોળકીનો ધાનપુર તાલુકામાં આતંક, પોલીસને મોટો પડકાર। ધાનપુર તાલુકાના રૈયાવાણ ગામે સરલાબેન ભીમસિંહ પરમારના પાક્કા મકાનને ચોર લૂંટારૂ ટોળકે નિશાન બનાવી ધારદાર ખાતરબડાથી દિવાલમાં મોટું બકોર ઉપાડી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી તિજોરીમાં મૂકી રાખેલ ચાંદીના 2 સાંકડી, વજન 1 કિલો, 500 ગ્રામનો કંદોરો અને 250 ગ્રામના છડા, 200 ગ્રામના સાદા છડા, પગના ચાંદીની વીંટી, નંગ 4, રોકડ રૂપિયા 12,000 અને કરિયાણા દુકાનનો સર સામાન કુલ મળી 2,50,000નો મુદ્દામાલનો હાથફેરો કરી ચોર ટોળકી અંધારામાં લૂંટફાટ કરી ભાગી ગયા। ચોરીની જાણ રાત્રે 2-3 વાગે સરલાબેન ભીમસિંહ પરમારને થતાં ધાનપુર પોલીસ સ્ટેશને જાણ કરતા ધાનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચોની રૂબરૂ પંચક્યાસ કરી ચોર લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા હાલ ચક્ર ગતિમાન કરેલ છે। બ્યુરો રિપોર્ટ રમેશ દહમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। અમારા ગામ રિયાવાણ ગામમાં ચોરી થયેલી છે ને માર મેલ કરીને જોતે મેં ભાડ્યો છે તોય માર નાખે એમ કરીને હું નથી બોલી। રૂપસેનભાઈ કરીને ચોરી કરવા વાળા છે। રિયાવાણ ગામ ભુરિયા ફળિયો પોલીસ સ્ટેશને કેટલું 2.5 લાખની ચોરી થઈ। કયા ટાઈમે ચોરી થઈ? ટાઈમ 12 થી 1 સુધી। પાકા મકાનને તોડી નાખી દો? હા, પાકા મકાનને તોડ્યું। હું લઈ ગયા તા અંદર? તું બે શેરના હોંકળા ને 1 કંદોરો 500 ગ્રામનો ને 2 જોડ છડા અને બીજું દુકાનનું સામાન બધું કાઢ લઈ ગયા અને 5,000 રૂપિયા તો પાકીટમાં હતા અને 12-13,000 રૂપિયા ત્રણ ડબલામાં હતા। તમે આની ચોરી થઈ ને? હા, કરી હતી। શું કર્યું પછી? પછી જમાદાર આવીને લખાવી જાજો એમ કીધું। અમે લખાડવા ગયા। ચોર પકડાયા નહીં પકડાયા? ના, એક જોવામાં આવ્યો, બીજો અમને નથી ખબર। શું નામ એ ચોરનું? રૂપસેનભાઈ। રૂપસેન? હા સાહેબ, હું બહાર ગામ હતો। મારા 2 છોકરા અને 1 બાયડી એ ઘરે હતા। મને કંઈ ખબર નહીં હતી બરોબર। આ લોકોએ મને ફોન કર્યો કે આપણા ઘરની અંદર આવી ઘટના બની છે। મકાન ને દિવાલ પાકો ઢાબાવાળું મકાન છે, એ તોડીને આ લોકોએ ચોર પેલા વાતોળે અંદર ઘૂસીને મારું રકમ હતું 500 ગ્રામનો કંદોરો હતો, 500 ગ્રામના કાંકડા, 2 જોડ સડા, ભાઈના પગે પહેરવાના અને પગની વિસોડીઓ અને પૈસા આટલી આ રૂપસિંહભાઈને ઓળખ્યો એમ કે। અને હું બહાર ગામ હતો, હું મને ફોન કરે ત્યારે હું આવ્યો એટલે મેં આવીને જોડી મારે મકાનની દિવાલ તોડી લીધી ખરેખર ને તિજોરી તોડી અને દુકાનમાં ગયા। દુકાનમાંથી સામાન બધો એને ઉપાડ્યો અને પેટ્રોલનું પણ પીપળું અહીંયા ઉપાડ્યું। એ બધું લઈને અને ઘરે ગયા મારા છોકરાનો મોબાઈલ ફોન લીધેલો, મોબાઈલ બાયણે બીજો ઝૂંપડું હતું અહીંયા નાખીને વહી ગયા અને હેલ્મેટ હતું, હેલ્મેટ કાઢીને પણ એ બહાર નાખીને આવી ગયા। અને છોકરાને ભણવાની સલટી હતી, સલટી હાથમાં આવી તો એ જો વાંચી ભણેલો હોય વાંચીને સીરી નાખીને આવી જાય બરોબર। મને ફોન કર્યો પછી હું 21 તારીખે હું ઘરે આવ્યો। ઘરે આવીને મેં જોયું તો મારે દિવાલ તોડી રહેતી ઢાબાવાળું પાકું મકાન છે અને 500 ગ્રામનો રકમ કંદોરો છે, 500 ગ્રામના ખાકડા છે, 2 જોડ સડા છે, બાઈને પગે પહેરવાના અને 4 વિસુડી છે પગે પહેરવાની ને 12,000 રૂપિયા એટલી ચોરી કરી। અને એક મારી લાકડી છે તાર ગુથેલી એ ઉપાડીને પેટ્રોલનું પીપળું અને દુકાનનો સામાન એ બધું આ લઈ ગયા છે। એમાંથી બાઈનું કહેવાનું એમ થાય કે આ એક વ્યક્તિને મેં ઓળખ્યો છે કે આ ભરણો માણસ આપણા ઘેર વ્યક્તિ છે, બીજા 2 જણા હતા એ નથી ઓળખ્યા। મેં આવીને જોયું ખરેખર મારે ઘરની દિવાલ તોડી લેતી મારા ઘરની અંદર ચોરી થઈ છે। જાણ કરી હતી તમે? હા, એ અહીંયા જાણે પાસે છે ને ચોરી થઈ છે કે આપણે શું કરીએ હવે સવારમાં બહાર બૂમ કરી બધા ભાઈ બોલ્યા કે શું કરીએ તો કે પોલીસ સ્ટેશન આપણે જાણ કરી, પોલીસ સ્ટેશને જાણ કરી, જમાદાર પોતે આવી એના ફોટા બોટા પાડી નાખી જાય કે તમે આનો અરજી આવીને લખાડો કરીને અરજી અહીંયા આવી છે અને આગળની હતી અરજી છે પણ હવે કોઈ નિર્ણય લીધો નથી। અને અત્યાર સુધી હું હજુ પેલા વાતોળે મારા છોકરાને રડતા કરી દીધો છે, રખડતા તો અને કોઈક નિર્ણય લેવો છે કે નથી લેવો તમારે એમ આટલું મારે કેવું છે તમને થઈ ગયો છે ત્યાં સુધી કઈ નિર્ણય લેતા નથી લોકો એવું જાણ્યું? હા, એમાં કાલે પાછા મેં હું કીધું મેં મારા ઘરની અંદર ચોરી થઈ છે તો મેં કીધું મારે કોઈ બી જગ્યાએ તપાસ કરવો છે એમ કરીને મારા ભાઈ કુટુંબને હું લઈને ગયો તપાસ કરવા। તો આમાં એમને નામ આવ્યું બરોબર। તો સોરાઈએ કીધું કે આપણે જાણી નથી, આપણને દેખાતું નથી પણ સોરાઈએ કીધું છે કે ફલાણો વ્યક્તિ હતો બરોબર। તો મારો કહેવાનું એમ થાય છે, મારા કુટુંબનું કહેવાનું એમ થાય છે કે સોરાનો માન્યતા આપણે નથી લેવો ને તારે ભાઈ 1 થી 5 જગ્યાએ ચેક કરવું હોય, તપાસ કરવું હોય તો તમારે છૂટ છે બરોબર। તો આ ભાઈએ પાછળના બીજા ફળિયાવાળાને જઈને એમ કીધું કે આપણને ચોર કહે છે એમ કરીને અને આ ભાઈએ જઈને કીધું અમારે કોઈ મારું કે મારા કુટુંબનું કહેવાનું આવ્યું નથી ને એમને અમે કોઈ ચોર ઢોર અમને કીધો નથી। તો છતાં આ ભાઈએ જઈને ચડાવી અને અમને ઘરે કાલ ચડીને મારવા આવેલા મને। એક ભાઈ બંદૂકડું લઈને આવેલા